ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. આજે જુનાગઢનો બીજો દિવસ થઈ ગયો છે અને વ્લોગ કરીએ છીએ 12 વાગે ચાલુ. ઘરેથી નથી કર્યો, બહાર નીકળી ગઈ ને પછી યાદ આવ્યું કે વ્લોગ નથી લીધો. ઘરે જો કે બોડકાત મમ્મી પપ્પાએ આવ્યા છે પણ ત્યાં વ્લોગ જ ના લીધો અને બધો પ્લાનિંગ આમ તેમ થઈ ગયો ને એની લીધે કન્ફ્યુઝનમાં હતા. પ્લાનિંગ કરવામાં ને એવી રીતે હતા તો પછી વ્લોગ નથી લેવાનો. તો અત્યારે છીએ અમે મધુરમ બાયપાસ અને અમારે જવું છે માંગના શોપિંગ કરવા અને થોડુંક કામ છે એટલે તો જોઈએ શું કરીએ શું નહીં ખબર નહીં. હવા એક્ટિવામાં નથી તો ચિરાગ પૂરે છે હવા. હવા પૂર લઈને પછી જવાના છે માંગના જઈને અવતાર્યા મધુરમ પાછમાં. માંગના બંધ હતું આજે આઠમના લીધે તો કંઈ લેવાનું કર્યું નહીં ને સાધનામાં આવી ગયા છે નાસ્તો કરવા. નાસ્તો એ આવી ગયો છે. મગાવ્યું છે શેર મગાવી, ઘૂઘરા મગાવ્યા. મોહિતના જ છે ઘૂઘરા. આ તો ઘૂઘરા હે, મારે તો 2 પીસ ખાવાનું. સાધનામાં જમી લીધું અને અક્ષરમાં આવ્યા છે અને અક્ષર સેન્ડવિચ ભેળ કોલ્ડ ડ્રિંક્સ બધું મળે છે. વિપુલભાઈ અને અહીંયા એક નંબર આપેલો છે જે અમારું મૂળ વતન બોડકા એટલે બોડકાના જ છે. અને આ એની બહાર આવી રીતના રેકડી છે, મધુરમમાં છે બાયપાસની સામે જ એટલે રેકડી છે આવી રીતે. અને અહીં અંદર શોપ છે એટલે આગળ તમને લારી દેખાશે. અતુલભાઈ ને વિપુલભાઈ બંને ભાઈ કરે છે બધું જ, મતલબ નાસ્તામાં મળી જાય. અમે લોકો નાસ્તો કરવા આવ્યા સાધનામાં કર્યો. અહીંયા મોડું થોડુંક ઓપન થયું, 2 વાગ્યા પછી ખાધું હતું એટલે હવે કાલ પરમદી હજી રોકા હું તો અહીંયા નાસ્તો કરવા આવશું. બાકી બધા આવજો અક્ષરમાં નાસ્તો કરવા. આગળથી જો બાયપાસ ગેટની થોડાક જ આ બાજુ છે બોર્ડ છે ત્યાં જ અક્ષર છે સેન્ડવિચ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. આરામ બારામ કરી લીધો. વાતું ગપાટા ચીકા, જો કે હુવા તો કોઈને દીધા નથી ચિરાગે કે જાગો જાગો જાગો. કાંઈ મને નથી હોવા દીધી, હું નથી હોતી. મમ્મી પપ્પાની તો વયા ગયા. અમે લોકો જઈએ છીએ ભવનાથ. 5:30 થયા. વિડિયાને એવું જોઈએ તો બતાવે છે કે બહુ ટ્રાફિક છે દુનિયાનું. જાય પછી ખબર કેટલું ટ્રાફિક હોય ને શું હોય કેમ. અને ત્યાં અમારા કોઈક ફ્રેન્ડ પણ આવે છે જેને તમે બધા ઓળખો છો. એ હમણાં આવે છે ત્યાં ભવનાથ. આપણે મળીએ ત્યાં જઈને પછી ખબર કે કોણ આવે છે. તો જઈએ જ. મેં ક્યાંય કપડાં બદલાવ્યા છે ને મારી મમ્મી બદલાવ્યા. બાકી બધા એની કપડામાં જ છે. મેં બદલાઈ લીધા છે. આપણે પહેરી લીધું હે, શું પહેર્યું? જીન્સ ટોપ. જીન્સ છે આમાં મારા આખી જોડની કોઈ આમ એકની વેલ્યુ છે ને એકની નથી. કેમ ખબર? જીન્સ છે બ્રાન્ડનું, ટ્રેન્ડમાંથી લીધું છે. અને ટોપ છે દિલ્હીનું, 50 રૂપિયાનું. કેમ બાકી જોઈને કોઈને લાગે 50 રૂપિયાનું છે ટોપ? અને જૂનું નથી હોય એ પહેલા કહી દો કે ભાઈ આ ગુજરીનું નથી એમ. ગુજરીનું નથી, માર્કેટનું જ છે એટલે દિલ્હીનું છે. ત્યાં નવા જ કપડાં હોય છે પણ 50-100 રૂપિયામાં ટી શર્ટ ને ટોપ મળે. એટલે મારું ટોપ છે ને 50 રૂપિયાનો છે, દિલ્હીથી લીધું હતું. પેન્ટ છે ટ્રેન્ડનું, બ્રાન્ડનું, ટ્રેન્ડ્સ. કંઈ નહીં, આપણે મધુરમ બાયપાસ પૂગી ગયા વાતું કરતા કરતા. લાગે ને બાકી જુનાગઢમાં મજા જ આવે. હજી બપોર આવ્યા હતા તો હરીફર અહીંયા જુનાગઢમાં એ છે કે હરીફરીને તમે એક ને એક જગ્યાએ જ આટા મારતા હોય. બહુ દૂર દૂર નહીં ને એટલે નજીકમાં જ તમારે. હા, દિવસમાં કેટલી વખત આવવાનું થાય? 3-4 વાર. પબ્લિક જો બધું રખડે જ છે, જાયઠામ છે.
જુનાગઢનો ગેટ આવી ગયો મધુરમનો. પગ ધરવાનો હતો તો મંદિરે પહોંચી ગયા. અને અહીંયા જો બ્લોકમાં ફરતે ઓલી ધૂળમાં લીલ થઈ છે ને, બહુ મસ્ત લાગે છે નહીં? નીચે બ્લોકમાં લીલ કેવી સરસ. મંદિરે પૂગી ગયા, દર્શન કરી આવ્યા ને આ લોકો સંતોને મળી આવે કલ્યાણ બાપાને ખાસ. તો પછી જાય ભવનાથ. ટ્રાફિક જો આજે ઓલું છે ને આઠમ તહેવાર હોય ને એટલે હોય બધું પબ્લિક મંદિરે જાય ભગવાનના દર્શન કરાવવા આગળ બધાને. જુનાગઢ BABS મંદિરના. રસ્તા પડે ને સર્કલ આગળથી બધી મોટી ગાડીઓ જાય છે. ખબર નહીં કેટલું હવે ત્યાં ટ્રાફિક હોય. ગિરનાર તમને થોડો ઘણો દેખાતો છે. દેખાય તમને? દેખાય દેખાય. તમને દેખાય? ગિરનાર દેખાય? થોડો થોડો દેખાય છે. મને નહીં દેખાતો ભાઈ, મને ગાડી આંકવા દે. ટ્રાફિક તો હે અહીંથી જેવું લાગે છે, પણ ત્યાં જઈને હવે ખબર પડે. ભવનાથમાં એન્ટ્રી લઈ લીધી છે અને ડુંગર દેખાય છે એક નંબર. પણ વરસાદ આવે એટલે હું કાચ નથી ખોલતી, નતર અહીંયા બહારથી જ બતાવે. એક નંબર ઓ બાપો બાપો. લેન્ડસ્લાઇડ થઈ હોય ને મજા આવે. મજા જ આવે હો, બાકી જોરદાર. બસુન ભરાય ને ટ્રાફિક હે ધોની. ગાડી હું તો કહું પૂગી જ જાય છે ખુદી. મંદિરે ટ્રાફિક હશે નહીં ઓલા? હો ના. કાકા વરસાદની મોજ માણે જશે. પી ગયો હોય એમ જ મજા કરે. ખબર નથી. વિડીયો બનાવે જોયું? બાકી ઉનાળામાં જાવું કે દામો કુંડ નાવું એવું કંઈક બનાવતો હશે. આ એવું અશોકનો શિલાલેખ છે પાછળ. બધા વરસાદના લીધે ઊભા રહી ગયા છે ઝાડવે. વરસાદ આવે હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું. અમે હે ને ગયા વર્ષે આવ્યા હતા ને ત્યારે એક સર્કલ આવે ને, સર્કલ નહીં એટલે આમ રાઉન્ડ વળવાના આવે ને ગોલાઈ, ત્યાં અમે ફોટા પાડ્યા હતા. આજે તો ખબર નહીં આ બેન જો મકાઈ ખાઈને આવી સિસ્કારા બોલાવે. કા કા જે છત્રી છે दो छतरी हम लाए हैं गाइस. 2 छतरी में 5 लोग रहेंगे. बताओ तो. 4 જણા. ए गाड़वा આવી ગયા. એ ભાઈ એક નંબર. આયા ફોટા પાડ્યા હતા અમે લોકોએ. આયા જો ઓલી માર દીધી જારી. ત્યારે નથી ને ઓટલો એ કરી નાખ્યો. આ ઓટલો એ કરી નાખ્યો જારી માર દીધી. નતર મેં આયા ફોટા પાડ્યા હતા. મસ્ત ઓસમ. આમાં કુંડ આવી ગયું છે ભાઈ. કોઈને નાવું હોય તો આવી જાજો. દામોદર કુંડ. મારા નાવાને લીધે ને મેં આવ્યા છો દામોકુંડમાં. 3 વાગે આવી ગયો તો કોઈ હાલત. દામોકુંડ છે નીચે એ પગથિયા હોય ને ઘરે કોકને ફોન કરીને તો ઘરે આવે ને એવું કે વાત. ફૂલ ટ્રાફિક છે જવા માટે. તો રિટર્ન એ જો કે પબ્લિક થાય જ છે, રિટર્ન એટલું બધું નથી. ઓછું થાય છે. વરસાદ ચાલુ થઈ ગયો ને થવા જ માંડ્યું હોય અને તોય બધાય પબ્લિક જવાવાળું એટલું જ છે, કારણ કે ટ્રાફિક ફૂલ છે, રોડ હાવ જામ છે.
રિક્ષાઓ ગાડીઓ બધું. વરસાદ જ એટલો હે ને કે બધા પોતપોતાની ગાડીમાં હે ને આમાં ઇકોમાં બધા બેઠા જ ખુલ્લી રાખીને વાંય બેઠા બસોમાં બેઠા ને અમે બેઠા જ પાર્કિંગમાં મૂકીને. જોકે અમે ક્યાંય સુધી આમ ગલીમાંથી લઈને મંદિર નજીક લાવ્યા જ બહાર વરસાદ જ એટલો હોય. જોકે અમારી પાસે છત્રીના ઓપ્શન છે બે. આવી ગયા હું ચિરાગ દર્શન કરવા મહાદેવના. શ્રાવણ મહિનો હોય કીધું ભવનાથ મંદિરે આવ્યા દર્શન તો હવે કરવા જ પડે. વરસાદ છે છત્રી હતી એટલે વાંધો નહીં. ચિરાગ આવી જાય ને હું અહીંયા જાઉં તો દર્શન કરી આવે. છત્રી છે એટલે વાંધો. મેં પૈસા થોડાક ચડાવી લીધા એટલે બહુ પલરે નહીં પેન્ટ એટલે. આટલો વરસાદ છે તો પબ્લિક દુનિયા ત્યાં પાણી છે ચિરાગ. ત્યાં પાણી બહુ બધું છે. પાણી છે જો તમે મંદિર. આરતી ચાલુ છે જોકે બંધ હતું. હું એ જ કહું ચિરાગના શૂઝ પલરી ગયા હે. આરતી ચાલુ છે ને આરતીમાં જ ઉગી ગયા અમે લોકો. તો આરતીનો લાવો મળ્યો અમને. અંદર બહુ મસ્ત આરતી ચાલુ. દર્શન કરી નીકળ્યા તો કીધું મમ્મીને હજી મોકલશું 2 જણાને મારા ફર. આ તો પાણી પાણી બધે રેલમ છલમ કરી નાખ્યું છે. દામોદર કુંડે જાય ને અહીંયા દંડુડા પડતા ને પણ ત્યારે મારા ફોનમાં થોડો પ્રોબ્લેમ આવી ગઈ હતી. આપણી આગળ ક્યાંય હોય ને તો બતાવો. ટ્રાફિક એટલું કે પાણી એટલું છે ને એના લીધે ખાડા તો હે ટ્રાફિક કઈ છે. રિક્ષા બંધ પડી ગઈ અહીંયા. હીરે ભોગે જઈ આવ્યા ડેલિયા દઈએ એટલે હું ચિરાગ મંદિર રાત દઈ આવ્યા. બાકી હે ને કઈ ના છે પણ તમને દેખા હે નહીં. અને આ ઓલું આવી ગયું પણ જોઈએ ને ઓલું કરી નાખી ઓટલી કરી નાખી ને તારા આવું પ્લેન હતું આવી રીતે પ્લેન હતું. આ ઓલી કરી નાખી ઓટલી ને પાછી ઉપર ઓલી મારી દીધી ને ચારી એટલે ટ્રાફિક એ ફૂલ. વરસાદ એ ફૂલ જ છે જોકે. તો એ હું ચિરાગ થોડા ઘણા પલરી ગયા. પેન્ટ પલરી ગયું મારે ગોઠણ સુધી પેન્ટ પલરી ગયું. ઘરે પણ પૂગી ગયા અને વાગી ગયા છે ત્યારે 11:30. ભવનાથમાં તો ફૂલ ટ્રાફિક ને વરસાદ હતો. અમે 2 દર્શન કરવા જઈ શકાતા. આ લોકો કોઈ નહોતા જઈ શકા. પાછા આવી ગયા અંદર. હા અને પછી ગયા એક જગ્યાએ જમવા કા અને પછી ગયા એક જગ્યાએ બેસવા હે ને. તો ધારા દીદીના ઘરે બેસવા ગયા હતા. કારણ કે જેટલી વખત અમે લોકો અહીંયા આવ્યા ને એના ઘરે એકની ઘરે જ નહોતા ગયા. એના મમ્મીને બેયની ઘરે નહોતા ગયા. ત્યાં તો હજી નથી ગયા જોઈએ. બટ આના ઘરે જે એવા રોડ ઉપર જ હતું. કારણ કે એને અમને આમ ચોખ્ખી ધમકી આપી દીધી હતી કે આજ વખતે અમારા ઘરે ના આવ્યા ને એટલે આપણા વ્યવહાર કટ. એટલે એનોય વાંક નથી એમ. કારણ કે અમે બધાને ઘરે જતા હોય ને એના ઘરે એકની ત્યાં નથી ગયા કેટલા ટાઈમ છે. તો ખાલી જસ્ટ કલાક કે અડધી કલાક જેવું હવે બેસી આવ્યા અને પછી આવી ગયા ઘરે. તો ચલો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. આજનો દિવસ બસ આવો જ કંઈક હતો.
તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મારો બ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો.